હતા 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 12 કલાક વહી ગઈ, પાણીનું ટીપું મોઢામાં પડેલું નહીં. અને ઘડીક આઈથી ભડાકો થાય, ઘડીક આ બાજુ દોડતો જાય. એમ કરતા 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 જસવંતસિંહ રાવત નામનો યુવાન એક પછી એક દુશ્મનને ગોળીઓ મારતો જાય, ઢબેરતો જાય. 72 કલાક ચીનની આર્મીને ડગલું આગળ દેવાનો દીધું. 2000 સૈન્ય હતું ચીનનું, ચીન આર્મીનું 2000 નું સૈન્ય હતું, એને ઊભું રાખી દીધું અને 72 કલાક સુધી એને ડગલું ભરવા ન દીધું. પછી ખબર પડી ગઈ દુશ્મનને કે ખાલી એકલો મર્દ માણા લડે છે, અને ઈ કોણ છે? જેનું નામ હતું જસવંતસિંહ રાવત. ચીનની આર્મી એને જીવતા કેદ કર્યા. કેદ કરીને એનું સર્કલમ કરવામાં આવ્યું, એનું માથું ઉતારી લેવામાં આવ્યું. અને માથું ઉતારી અને ઈ માથું આખું જે છે એ ત્રાંબાનું કે પિત્તળનું આખું ટેચ્યુ બનાવ્યું અને ચીનની આર્મીએ ભારત મોકલ્યું. અને એટલું કીધું કે અમે આજથી સુધી બધા યુદ્ધો કર્યા છે બધાની હારે, પણ 72 કલાક સુધી અમને બોર્ડર સામું જોવા ન દીધું. એને અમે સલામ મારી છે. દુશ્મન આનું નામ કહેવાય. આ તો દુશ્મનનો વખાણવો પડે કે 72 કલાક સુધી ચીનની આર્મીને ડગલું ભરવા ન દીધું. એને અમે તો સલામ કરી છે. ભારતને કહેજો કે આનું ઋણી રહે, એનામાંથી મુક્ત નહીં થાય. આજે તમે અરુણાચલની બોર્ડર ઉપર જાઓ તો જસવંતસિંહ રાવતનું ટેચ્યુ છે, હજી જય જસવંત બાબા કરીને ઓળખાય છે. જસવંત બાબા તરીકે ઓળખાય છે. આપણી આર્મી હજી એને સેલ્યુટ મારે છે. કોક જાઓ તો ઇતિહાસ વાંચી લેજો. અને આ નડાબેટ ઉપર એક રબારીનો દીકરો ભારત પાકિસ્તાનની યુદ્ધ વખતે ગયા. અરે હાલ્યો. અને ટૂંકી વાત કરી દો. અમે વાત તમને કરી આપણા ગુજરાતની વાત કરું. એક એવો યુવાન, ગુજરાતનો યુવાન 71 ના યુદ્ધમાં એ આપણી આર્મીમાં છે. એનું નામ હતું નાગાર્જુન સિસોદિયા. પોરબંદર બરડો મોઢવાડા ગામ અને આફ્રિકાના નાઇરોબીમાં એ માણસનો જન્મ થયેલો. સાંભળી લેજો, વિદેશમાં જન્મેલો માણસ ત્યારે ગુજરાત આવ્યો પોતાની માતૃભૂમિમાં. ત્યારે કરવું છે, પણ હવે તો એ જમાનો ગયો કે લોકશાહી